આજે જાણીએ નોટા કરતાં પણ ઓછા વોટ મેળવી સંસદમાં પહોંચેલા સાંસદોની વાત। સુપ્રીમ કોર્ટે 2013માં નોટાનો વિકલ્પ આપવા માટે પોતાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો, ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે આટલી મોટી સંખ્યામાં લોકો તેની તરફેણમાં મતદાન કરશે। લોકોએ ઉમેદવારો સામે અવિશ્વાસ દર્શાવવા માટે તેને સૌથી મોટા હથિયાર તરીકે ઉપયોગ કર્યો। 2019માં 65,22,772 મતદારોએ નોટાની તરફેણમાં મતદાન કર્યું। દેશમાં 20 પક્ષો એવા હતા જેમના કુલ મત નોટા કરતાં પણ ઓછા હતા, પરંતુ તેમના 33 ઉમેદવારો જે છે તે જીતીને સંસદમાં પહોંચ્યા। 2014માં 60 લાખથી વધુ લોકોએ નોટા પસંદ કર્યું। યુપીમાં સૌથી વધુ 6 લાખ મતો નોટામાં પડ્યા। કુલ 23 બેઠકો એવી હતી જ્યાં નોટાને જીત કે હારના માર્જિન કરતાં વધુ મતો મળ્યા। 2014માં મધ્યપ્રદેશમાં 3,91,000, ગુજરાતમાં 4,54,000, બિહારમાં 5,80,000, ઓડિશામાં 3,32,000, છત્તીસગઢમાં 2,24,000, જ્યારે ઝારખંડમાં 1,90,000 મત નોટાને મળ્યા હતા। નેશનલ કોન્ફરન્સે 2019માં કુલ 2,80,000 મતો મેળવ્યા, પરંતુ 3 બેઠકો જીતવામાં તે સફળ રહી હતી। તેમને નોટાના માત્ર 0.4% જ મત મળ્યા। આરએસપી, આરએલપી, એનપીપી, કેરળ કોંગ્રેસ, નાગા પીપલ્સ ફ્રન્ટ, મિઝો નેશનલ ફ્રન્ટ જેવા પક્ષોએ પણ એક બેઠક જીતી, પરંતુ કુલ મત નોટા કરતાં તો ઓછા જ હતા। 2019ની ચૂંટણીમાં એસએડી, સીપીઆઈ, જેડીએસ, અપના દળ, એલજેપી, આપ, જેએમએમ, આઈયુએમએલ, એઆઈયુડીએફ, એઆઈએમઆઈએમ અને આ તમામ જે બેઠક અને નેશનલ કોન્ફરન્સ સહિત 20 પક્ષોના 33 ઉમેદવારો સાંસદ બન્યા હતા। ભાઈ, આ તો પબ્લિક છે, ઉમેદવાર ગમે તો માથે ચઢાવે અને ન ગમે તો નોટા દબાવે, પણ તમે આ વખતે તમારો કિંમતી મત આપવાનું ભૂલતા નહીં। અને આવી જ રસપ્રદ વાતો જાણવા માટે જોતા રહો સંદેશ ન્યૂઝ।